હવે નોકરી માટે ઘરેથી નીકળ્યા એટલે જવાબદારી કંપનીની. જી હા, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે કોઈ કર્મચારી ઓફિસ જવા માટે ઘરેથી નીકળે છે ત્યાંથી લઈને જ્યારે તે પોતાની ડ્યુટી પતાવી ઓફિસથી ઘરે જવા નીકળે છે અને ઘરે સલામત રીતે પહોંચે છે ત્યાં સુધીની જવાબદારી કંપનીની રહેશે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના એક કેસમાં સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટ કર્યું છે, જેમાં નોકરી દરમિયાન તેના કારણે અથવા તો કાર્યસ્થળ પર થયેલી દુર્ઘટનામાં જ કમ્પન્સેશન મળે તે યોગ્ય નથી. એટલે જો કર્મચારી પોતાની નોકરી માટે ઘરેથી નીકળે છે અથવા તો નોકરી પછી ઘરે આવવા નીકળે છે અને તે સમયગાળા દરમિયાન જો કોઈ દુર્ઘટના બને છે અને કર્મચારીને નુકસાન પહોંચે છે અથવા તો કર્મચારીનું મૃત્યુ થાય છે તો આ નોકરી દરમિયાન થયેલી જ દુર્ઘટના માનવામાં આવશે અને આવા કિસ્સામાં વર્કમેન કમ્પન્સેશન એક્ટ 1923 અનુસાર તે કમ્પન્સેશનને પાત્ર બને છે. આ નિર્ણય નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય છે અને ખાસ કરીને એવા કર્મચારીઓ માટે કે જેઓ પોતાના કાર્યસ્થળ પર જવા માટે લાંબુ અંતર કાપી અને દરરોજની મુસાફરી કરવી પડે છે. આ નિર્ણય કર્મચારીઓના અધિકારોને વધુ મજબૂત બનાવે છે અને સાબિત કરે છે કે ડ્યુટી માટે કરવામાં આવેલી મુસાફરી પણ મહત્વપૂર્ણ છે. તો આવી જ વધુ માહિતી માટે ફોલો કરો કનેક્ટ ગુજરાત.